જય માતાજી, હર હર મહાદેવ। તો આજે આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છે જેનું નામ છે ફાટીને। એ મૂવીનો આજે રિવ્યૂ કરીશું આપણે। તો પહેલાં તો એ મૂવીના સ્ટારકાસ્ટને એ બધી આપણે વાત કરી લઈએ અને પછી હું તમને કહીશ કે મૂવી કેવું છે। હું તો જોઈને આવી ગયો છું, તો કેવું છે કેવું નહીં, જોવા જવાય કે ના જવાય એવું તમને પછી કહું। પહેલાં તો આપણે વાત કરી લઈએ કે મૂવીના સ્ટારકાસ્ટને। તો મૂવી ફાટીને એ 2025ની હોરર કોમેડી મૂવી છે, જેમાં સ્ટારકાસ્ટમાં છે હિતુ કનોડિયા, જે પરમલાલ તરીકે જે રોલ કરે છે। પછી પદમલાલ તરીકે છે સ્મિત પંડ્યા, પછી ભૂત તરીકે છે આકાશ ઝાલા, અને વિક્રમજીત તરીકે ચેતન દહિયા, બાબા તરીકે હેમિન ત્રિવેદી। પછી બીજા બધા છે સ્ટારકાસ્ટ જે છે, પછી વિદેશી છે અમુક બધા, જે પછી હિતુ કનોડિયાને જે વાઇફનો રોલ કર્યો છે એમનું નામ છે મોનાથીબા કનોડિયા। તો એમનો બી સારો એવો રોલ છે। અને પછી આ મૂવીનું વાત કરીએ કે આ શૂટિંગ થયું છે, તો લગભગ થોડું ઘણું બોમ્બેમાં શૂટ થયું છે, અને બીજું વિદેશમાં જે મેલબોર્નમાં જે વિદેશનું છે, તો ત્યાંનું બી તમને સારું એવું મળશે જોવા માટે। તો એ જોવા જવાય, મૂવી તો સારું જ છે। અને કેવું છે કેવું નહીં એ હું તમને કહું કેવી સ્ટોરી છે। તો પહેલાં તો જે બે મિત્રો છે પોલીસમાં, અને એમની નોકરી બચાવવા માટે એમને એક રાત ભૂતિયા બંગલામાં જવું પડે છે જે મેલબોર્નમાં છે। તો એ બંગલામાં એક રાત રોકાવા માટે એમને કહે છે, અને એ રોકાય છે અને એમ ત્યાંની કોમેડીને બધું તમને જોવા મળશે। આ ફાટીને મૂવી છે 31 જાન્યુઆરી રિલીઝ થઈ ગઈ છે, અને આજે 2 દિવસ થયા છે। અને એમના લેખક જે મૂવીના તે ફેનિલ દવે, ફેઝલ હસમી જે ડાયરેક્ટર બી છે, અને કલાકારો તો મેં તમને કીધું હિતુ કનોડિયા, સ્મિત પંડ્યા, જે કિશોર કાકા તમે ઓળખતા જ કિશોર કાકા તરીકે, તો એ છે સ્મિત પંડ્યા। પછી અમુક વિદેશી કલાકારો અભિનય હોરર મૂવીમાં જે બતાવે છે, વિદેશી કલાકારો છે, અને સારું એવી મજા આવે એવું મૂવી છે। મૂવી જોવા જઈએ તો એકદમ ભરપૂર કોમેડી, હોરર કોમેડી। જે પહેલાં એક મૂવી આપણે ગુજરાતીમાં આવેલું જમકુડી, તો એ ટાઈપના એના કરતાં સારું એવું મૂવી છે, જેમાં આમાં ખર્ચો બી એવો થયો છે, તમને ખર્ચો બી દેખાય છે કેવું અંદર VFX ને બધું યુઝ કર્યું છે, પ્લસ અંદર કંઈક સાઉન્ડનું એવું કંઈક યુઝ કર્યું છે જે મને નામ બી નથી આવડતું। આખી મૂવી જ્યારે સ્ટાર્ટ થાય છે, સ્ટાર્ટિંગમાં પહેલાં એમ થોડું એવું લાગે સ્લો ચાલે છે, પણ ઇન્ટરવલ પછી જે અડધું મૂવી થઈ ગયા પછી જે મૂવી એનો પિકઅપ પકડે છે, જેના ડાયલોગ, કોમેડી, એમાં સ્મિત પંડ્યા અને હિતુ કનોડિયા જે બંનેનું કોમ્બિનેશન જે કોમેડીનું બતાવ્યું છે ને, એક નંબર। અને આ મૂવી જોવા તો જવાય 100%, એકદમ ભરપૂર કોમેડી છે। તો પ્લીઝ આ મૂવી જોવા જાઓ। અને એવું નથી કે નાના છોકરાઓ ના જોઈ શકે, આ મૂવી બધા જોઈ શકે, નાના છોકરા પણ જોઈ શકશે। આ મૂવી એ ટાઈપનું બનાવ્યું છે, એટલે ફૂલ ફેમિલી સાથે તમે જોવા જાઓ ને તો બી કંઈ જ પ્રોબ્લેમ નહીં। અમુક મૂવી જે નાના છોકરાઓ નથી જોઈ શકતા, પણ આ મૂવી એવું છે કે નાના છોકરા પણ જોઈ શકશે। તો પ્લીઝ આ મૂવીનો સપોર્ટ કરો, જોવા જાઓ અને જોઈએ આ મૂવી કેટલું કમાય છે। અને જો તમે આ મૂવી જોવા જઈને આવી ગયા હોય, મૂવી જોવા જઈને આવી ગયા, તો મને કોમેન્ટ કરીને કહો કેવું મૂવી છે, તમને શું ગમ્યું શું ના ગમ્યું। તો કંઈ ને, બસ હવે આ મૂવીને પણ સપોર્ટ કરો। આપણે ગુજરાતી મૂવી જે હોરર બનાવી છે ફાટીને, તો પ્લીઝ આ મૂવીને પણ સપોર્ટ કરો અને આગળ વધારો। કંઈક આવીને બીજી બી મૂવી આવે 2025ની સારામાં સારી મૂવી આ જે ફાટીને, તો સપોર્ટ કરો। મળીએ ને આગળના વિડીયોમાં।